શ્રી કૃષ્ણ કહે છે કે શાંત રહો, સમય બધાનો આવે છે। આજે જે તમારા પર વીતી રહ્યું છે કદાચ તમને એકલું લાગી રહ્યું હશે, પરંતુ દરેક અંધારી રાત પછી સૂરજ ઉગે જ છે। સમય બદલાય છે, નસીબ બદલાય છે, અને જે આજે મુશ્કેલ લાગે છે તે જ કાલે તમારી તાકાત બનીને ઉભરશે। જે આજે ટોચ પર છે તે કાલે પડી શકે છે, અને જે આજે પડેલો છે તે કાલે ઊંચાઈઓને સ્પર્શી શકે છે। માટે ગભરાશો નહીં, ડગમગશો નહીં, બસ તમારી ઊર્જાને સાચી દિશામાં લગાવો। સિંહ શિકાર કરવા માટે દોડતો નથી, તે ધીરજથી યોગ્ય તકની રાહ જુએ છે। જે તમને નબળા સમજે છે તેમને સમય જ જવાબ આપશે। સમય દરેક ઘાવ ભરે છે અને દરેક ઘમંડ તોડે છે। તેથી જ્યાં સુધી તમારો સમય ન આવે ત્યાં સુધી ચૂપચાપ મહેનત કરો, શીખો, આગળ વધો અને તમારા અંદરની આગને ઓલવવા ન દો। આજે જે તમારો મજાક ઉડાવી રહ્યા છે તે જ કાલે તમારી પ્રશંસા કરશે। દુનિયામાં કોઈ હંમેશા નીચે નથી રહેતું અને કોઈ હંમેશા ઉપર નથી રહેતું। જે સંઘર્ષથી ભાગે છે તે ખોવાઈ જાય છે અને જે સામનો કરે છે તે જ ઇતિહાસ રચે છે। જ્યારે કોઈ તમને અવગણે, જ્યારે કોઈ તમારા સપના પર હસે, તો બસ હસતા રહેવું અને તમારા કામમાં લાગેલા રહેવું, કારણ કે જ્યારે તમારો સમય આવશે ત્યારે માત્ર તમારો અવાજ નહીં ગૂંજશે, તમારું નામ ગૂંજશે। જિંદગીને તમારી રીતે જીવવાનું શીખો, કારણ કે લોકોની ખુશી માટે જીવતા જીવતા એક દિવસ તમે તમારી જાતને ખોઈ દેશો। સિંહ જો સર્કસમાં નાચે છે તો તેનો મતલબ એ નથી કે તે નબળો થઈ ગયો છે, પરંતુ તેણે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે। પરંતુ શું તમે પણ સમાધાન કરવા માંગો છો? તમારી ઓળખ મિટાવીને કોઈ બીજાની અપેક્ષાઓ પ્રમાણે તમારી જાતને ઢાળીને ભૂલશો નહીં। જે પોતાની શરતો પર જીવે છે તે જ ઇતિહાસ લખે છે। કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે, કારણ કે જો તમે તેમને નહીં છોડો તો એક દિવસ તેઓ તમને એટલા તોડી દેશે કે તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે। દુનિયાની પણ અજીબ ફિતરત છે, જ્યાં સુધી તમે તેમના મતલબના છો ત્યાં સુધી બધા તમારા પોતાના બનીને સાથે ઊભા રહેશે, પરંતુ જે દિવસે તમે તેમના કામના નહીં રહો તે જ દિવસે તમે તેમના માટે એક નકામી વસ્તુ બની જશો। વધારે બોજ લઈને ચાલનારા ઘણીવાર ડૂબી જાય છે, પછી ભલે તે સામાનનો હોય, અહંકારનો હોય કે પછી નકામા સંબંધોનો। જો કોઈ તમારી સાથે રહેવા જ નથી માંગતું તો પોતાની જાતને જબરદસ્તીથી તેની જિંદગીમાં બનાવી રાખવાની જરૂર નથી। જે લોકો તમારી કદર નથી કરતા તેમને તેમની કદર પોતે સમય શીખવી દેશે અને તમને ધીરજ રાખતા પણ આવડી જશે। સમય દરેકને તેના કર્મોનો હિસાબ ચોક્કસ આપે છે, મોડેથી પણ આપે છે જરૂર। તકલીફો તો જિંદગીનો ભાગ છે, દર્દ તો થશે જ, પરંતુ યાદ રાખજો આ જ દર્દ તમને મજબૂત બનાવશે। જિંદગી જીવવી છે તો તકલીફો સહન કરવી જ પડશે, કારણ કે મર્યા પછી તો બળવાનો પણ અહેસાસ નથી થતો। જે માણસ સહન કરવાનું જાણે છે તે ક્યારેય હારતો નથી, જીત હંમેશા તેની જ થાય છે જે દરેક પરિસ્થિતિને સહન કરવાનો હુનર જાણે છે। સચ્ચાઈ હંમેશા શાંત રહેનારા માણસની અંદર મળે છે, જૂઠ તો શોર મચાવનારાઓની સાથે રહે છે। જૂઠ બોલનારાઓની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેમને પોતાના જૂઠ યાદ રાખવા પડે છે, પરંતુ સાચું કહેનારો ક્યારેય ભૂલતો નથી, કારણ કે સાચને યાદ નથી રાખવું પડતું, તેને બસ જીવવું પડે છે। કોઈ પણ માણસ ત્યાં સુધી જ અસલી રહે છે જ્યાં સુધી તે તમારા કામનો હોય છે, પરંતુ જે દિવસે તમારો કોઈ ફાયદો નથી રહેતો તે જ દિવસે દુનિયા તમને પારકો બનાવી દે છે। એટલા માટે ક્યારેય કોઈના ભરોસે ન રહેવું, પોતાની જાતને કોઈ માણસની આદી ન બનાવવી, કારણ કે માણસ ખૂબ જ સ્વાર્થી હોય છે। જ્યારે તે તમને પ્રેમ કરે છે તો તમારી બધી ખરાબીઓને અવગણે છે, પરંતુ જ્યારે નફરત કરવા લાગે છે તો તમારી બધી ભલાઈઓને પણ ભૂલી જાય છે। વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમને છેતરતી વખતે પોતાને દોષી સમજે, અને પ્રેમ કોઈનાથી એટલો કરો કે તેને હંમેશા તમને ગુમાવવાનો ડર રહે। સમજદાર માણસ પોતાની સમજદારીને કારણે ચૂપ રહી જાય છે અને મૂર્ખ તેને પોતાની જીત સમજી લે છે। કોઈએ ખૂબ જ સાચું કહ્યું છે, હું તમને એટલા માટે સલાહ નથી આપી રહ્યો કે હું તમારાથી વધારે સમજદાર છું, પરંતુ એટલા માટે કે મેં તમારાથી વધારે ભૂલો કરી છે। અહંકાર એક માનસિક બીમારી છે જેનો ઇલાજ સમય અને સંજોગો પોતે જ કરી દે છે। જો કેટલાક લોકો તમને પસંદ નથી કરતા તો પરેશાન ન થાઓ, કારણ કે દરેકની પસંદ સારી હોય તે જરૂરી નથી। કેટલીક વસ્તુઓ માત્ર સમજાવવાથી નહીં, પરંતુ પોતાની પર વીતવાથી સમજાય છે। ક્યારેક પોતાનાઓને સાથે રાખવા માટે પોતાના હકનો પણ ત્યાગ કરવો પડે છે, કારણ કે સંબંધોમાં નફો નુકસાન નથી જોવામાં આવતું, પરંતુ એ પણ યાદ રાખવું કે જ્યારે કોઈ સંબંધ બોજ બની જાય તો તેને ઢોવાની જરૂર નથી। જે વસ્તુ દિલ પર ભારે લાગે તેને હળવી કરવી જ સારી હોય છે।
જિંદગીની દોડમાં એ જ લોકો સૌથી આગળ નીકળે છે જે બીજાની વાતોથી વધારે પોતાના ઈરાદાઓ પર ભરોસો રાખે છે. દુનિયામાં ઘણા લોકો તમને પાડવાની કોશિશ કરશે, ઘણા લોકો તમને તોડવા માંગશે, પરંતુ તમે ત્યાં સુધી નહીં હારો જ્યાં સુધી તમે પોતે હાર માનવાનો નિર્ણય નહીં કરી લો. માણસની અસલી તાકાત તેની વિચારસરણીમાં હોય છે. જો તમે વિચારી લીધું કે તમે નહીં પડો તો પછી કોઈ પણ તાકાત તમને પાડી શકશે નહીં. જિંદગીમાં પરિસ્થિતિઓને એટલી મજબૂત ન થવા દો કે તે તમારી હિંમત તોડી દે, પરંતુ પોતાની હિંમતને એટલી મજબૂત બનાવો કે પરિસ્થિતિઓ જ હાર માની લે. દુનિયામાં દુઃખ પહેલા પણ હતા અને આજે પણ છે, પરંતુ ફરક એટલો છે કે પહેલા લોકોની સહનશક્તિ વધારે હતી અને આજે લોકો નાની નાની વાતો પર તૂટી જાય છે. માણસની સૌથી મોટી તાકાત તેની સહનશક્તિ હોય છે, પરંતુ જ્યારે તે ખતમ થઈ જાય છે તો તે દરેક પરિસ્થિતિમાં હારી જાય છે. જો ખરાબ આદતો સમયસર ન બદલવામાં આવે તો તે જ આદતો એક દિવસ તમારો સમય બદલી દે છે. કોઈનું દિલ દુખાવવું આસાન છે, પરંતુ યાદ રાખવું એ સમુદ્રમાં ફેંકેલા પથ્થર જેવું છે, જે અંદર કેટલી ઊંડાઈ સુધી જશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હોય છે. શબ્દોનો અસર તલવારથી વધારે ઊંડો હોય છે, તેથી વિચારી સમજીને બોલો, કારણ કે તમારી વાત કોઈની દુનિયા ઉજ્જડ પણ કરી શકે છે અને સુંદર પણ બનાવી શકે છે. સપના એ નથી હોતા જે ઊંઘમાં દેખાય છે, સપના તો એ હોય છે જે તમને ઊંઘવા નથી દેતા. જે માણસ પરિસ્થિતિઓથી ડરીને ભાગે છે તે ક્યારેય જીતતો નથી, અને જે ડટીને સામનો કરે છે તે જ પોતાનું નસીબ પોતે લખે છે. જો જિંદગીમાં ખુશ રહેવું હોય તો પોતાના નિર્ણયો પોતાની પરિસ્થિતિને જોઈને લો, દુનિયાને જોઈને નહીં, કારણ કે દુનિયાના હિસાબે ચાલનારા હંમેશા દુઃખી જ રહે છે. તમે એવું ન કહી શકો કે તમારી પાસે સમય નથી, કારણ કે તમને પણ દિવસમાં એટલો જ સમય મળે છે જેટલો બીજા બધાને. દુનિયામાં સૌથી આસાન કામ છે બહાના બનાવવા, અને સૌથી મુશ્કેલ કામ છે પોતાની જાતને બદલવી. મુશ્કેલીઓમાં લોકો ઘર, પરિવાર, દોસ્તો બધાને દોષ આપે છે, પરંતુ અસલી બદલાવ ત્યારે આવે છે જ્યારે માણસ પોતાની જાતને બદલે છે. જે માણસ દરેક વખતે દુઃખનું રુદન કરે છે તેના દરવાજે ઊભેલું સુખ પણ બહારથી જ પાછું જતું રહે છે. દિવસભર નસીબના ભરોસે બેસી રહેવા કરતાં થોડા કલાક મહેનત કરી લેવી સારી છે. લોકો કહે છે મારો સમય આવશે, પરંતુ સાચું તો એ છે કે સમય આવતો નથી, તેને મહેનત અને સંઘર્ષથી લાવવો પડે છે. જીતવાની ઈચ્છા તો બધામાં હોય છે, પરંતુ જીતવા માટે તૈયારી કરવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. જે માણસ હારના ડરથી કોશિશ જ નથી કરતો તે પહેલાથી જ હારી ચૂક્યો હોય છે. જિંદગીથી એ જ શીખ્યું છે કે મહેનત કરો, રોકો નહીં. પરિસ્થિતિ ગમે તેવી હોય, કોઈની સામે ઝૂકો નહીં. તમારી જીત તમારી મહેનત પર નિર્ભર કરે છે, કોઈના ભરોસે બેસી રહેવા પર નહીં. દુનિયા એમને જ યાદ રાખે છે જે પોતાના દમ પર આગળ વધે છે. યાદ રાખજો, જે લોકો ખોટા સપનામાં જીવે છે તે જિંદગીમાં કંઈ મોટું નથી કરી શકતા. નશો દોલતનો નહીં, સફળતાનો રાખો. જીદ મોહબ્બતની નહીં, પોતાના લક્ષ્યની રાખો. મીઠા જૂઠથી સારું છે કડવું સત્ય બોલવું, કારણ કે તેનાથી તમને સાચા દુશ્મન જરૂર મળશે, પરંતુ જૂઠા દોસ્ત નહીં. સમયની સાથે લોકો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ જે પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે તે ક્યારેય હારતા નથી. ભીડનો ભાગ ન બનો, કારણ કે ભીડ હંમેશા આસાન રસ્તાઓ પર ચાલે છે, પરંતુ એનો મતલબ એ નથી કે તે સાચા રસ્તા પર ચાલી રહી હોય. જે લોકો ભીડ સાથે ચાલે છે તે પોતાનું લક્ષ્ય પોતે નક્કી નથી કરી શકતા. જિંદગીમાં સૌથી મોટી ખુશી એ કામને કરવામાં હોય છે જેને કરવા માટે લોકો કહે છે કે તારાથી નહીં થાય. એટલા માટે જ્યારે પણ કોઈ તમને રોકવાની કોશિશ કરે તો યાદ રાખવું, સફળતાનો અસલી સ્વાદ એ જ જાણે છે જેમણે પોતાના ડરને હરાવીને તેને મેળવ્યો હોય છે. પીઠ હંમેશા મજબૂત રાખો, કારણ કે શાબાશી અને ધોખો બંને પાછળથી જ મળે છે. જે લોકો તમારી સામે હસે છે એ જ લોકો પાછળથી તમારા વિરુદ્ધ બોલે છે. એટલે પોતાની તાકાત પર ભરોસો રાખો, લોકોની વાતો પર નહીં. હંમેશા શાંત રહેવું ત્યાં જ્યાં બે કોડીના લોકો પોતાની જૂઠી શાનના ગુણ ગાતા હોય, કારણ કે જે ખરેખર કાબિલ હોય છે તેમને પોતાની કાબિલિયતનો ઢંઢેરો પીટવાની જરૂર નથી હોતી. દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારા સાહસથી મોટી નથી. કોઈ એવો માણસ નથી જેને જીવનમાં સમસ્યાઓ ન હોય. ફરક બસ એટલો છે કે કેટલાક લોકો સમસ્યાઓને પોતાની નબળાઈ બનાવી લે છે અને કેટલાક લોકો એ જ સમસ્યાઓને સીડી બનાવીને આગળ વધી જાય છે. જો લક્ષ્ય ઊંચું હોય તો રસ્તા પણ કઠિન હશે, પરંતુ દરેક ઊંચું લક્ષ્ય પગની નીચેથી જ પસાર થાય છે. જો નિખરવું હોય તો પહેલા વિખરાવું શીખો. સંઘર્ષનો સમય સૌથી કઠિન હોય છે, પરંતુ એ જ સમય સૌથી વધારે શીખવે છે. જ્યારે પણ તમે પડો, પોતાની જાતને એવું ન કહો કે હું હારી ગયો,
પરંતુ એ કહો કે હું એક નવી શીખ લઈને ઊભો થઈ રહ્યો છું. જે લોકો કહે છે બધું ઠીક થઈ જશે, એ શબ્દો જેટલા નાના હોય છે એટલો જ મોટો ચમત્કાર પણ કરી શકે છે. જે વીતી ગયું તેને પાછું વળીને ન જુઓ, નહીંતર જે આગળ મળવાનું છે તેને પણ ખોઈ દેશો. જિંદગીમાં ઉંમર નહીં, પરંતુ વિચારસરણી મહત્વની હોય છે. એક બાળક પણ જો હિંમત અને જુસ્સાથી ભરેલો હોય તો તે મોટાને પાછળ છોડી શકે છે. સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ જો નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે. પાણીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું. મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તરતા નથી આવડતું. પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા નથી બનતી. સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને તેનો સામનો કરતા નથી આવડતું. જો લક્ષ્ય મોટું હોય તો સંઘર્ષ પણ મોટો હશે. જે લોકો નસીબને દોષ દેતા રહે છે તે ક્યારેય આગળ નથી વધતા. સપના તમારા છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે. ઠોકર લાગે છે જેથી માણસ પડી જાય નહીં, પરંતુ એટલા માટે લાગે છે કે માણસ સંભાળી જાય. તરવાનું શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કોઈ કિનારે બેસીને ગોતાખોર નથી બનતું. જો તમે સપના જોઈ શકો છો તો તેને પૂરા પણ કરી શકો છો. બસ તમારે પોતાની જાત પર ભરોસો હોવો જોઈએ. મંજિલ એમને જ મળે છે જેમના સપનામાં જીવ હોય છે. પાંખોથી કંઈ નથી થતું, ઉડાન તો હિંમતથી હોય છે. જે પોતાના સપનાને પૂરા કરવાની જીદ રાખે છે એ જ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે. યાદ રાખજો, કુદરતે બધાને હીરો બનાવ્યા છે, પરંતુ જે જેટલો ઘસાય છે તે એટલો જ ચમકે છે. લક્ષ્ય વિનાનું જીવન એવા કાગળ જેવું હોય છે જેનું કોઈ સરનામું નથી હોતું, જે ક્યાંય નથી પહોંચી શકતું. જો જિંદગીમાં આગળ વધવું હોય તો પોતાના માટે એક મજબૂત લક્ષ્ય નક્કી કરો અને પૂરી તાકાતથી તેને મેળવવા માટે લાગી જાઓ. એક સપનું તૂટવા પર બીજું જોવાની હિંમત રાખવી એ જ જિંદગી કહેવાય છે. જો તમે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં, કારણ કે તારાઓ પણ અંધારામાં જ ચમકે છે. દુનિયામાં અશક્ય કંઈ નથી. આપણે એ બધું કરી શકીએ છીએ જે આપણે વિચારી શકીએ છીએ, અને આપણે એ બધું વિચારી શકીએ છીએ જે આજ સુધી આપણે નથી વિચાર્યું. દૂરથી જોતા દરેક રસ્તો બંધ દેખાય છે, પરંતુ જેવો આપણે તેની નજીક પહોંચીએ છીએ સફળતાના દરવાજા આપોઆપ ખુલી જાય છે. જ્યારે લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેવું કે તમે જિંદગીમાં સફળ થઈ રહ્યા છો. સફળ માણસ ખુશ રહે કે ન રહે, પરંતુ ખુશ રહેનારા લોકો જરૂર સફળ થાય છે. કોઈને હરાવવું ખૂબ જ આસાન છે, પરંતુ કોઈને જીતવું ખૂબ જ મુશ્કેલ. જો તમે સફળતાની રાહ જોઈ રહ્યા છો તો ન જુઓ. કોઈ ખાસ સમયની રાહ જોવાને બદલે તમારા દરેક સમયને ખાસ બનાવી લો. સફળતા એમને જ મળે છે જે રાહ જોવાને બદલે મહેનત કરે છે. માટીનો ઘડો અને પરિવારની કિંમત માત્ર બનાવનારાને જ ખબર હોય છે, તોડનારાને નહીં. જો તમને હારવાથી ડર લાગે છે તો જીતવાની ઈચ્છા પણ ન કરવી. મેદાનમાં હારેલો માણસ ફરીથી પણ જીતી શકે છે, પરંતુ જે મનથી હારી જાય છે તે ક્યારેય નથી જીતતો. પોતાના સપનાને પોતાની જાતથી મોટા બનાવો, કારણ કે સપના જેટલા મોટા હશે સંઘર્ષ પણ એટલો જ મોટો હશે, પરંતુ જીતનો આનંદ પણ એટલો જ અમૂલ્ય હશે. જે લોકો બીજાઓથી પોતાના લક્ષ્યનો રસ્તો પૂછે છે તે ક્યારેય પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચતા, કારણ કે તમારા લક્ષ્યનું મહત્વ જેટલું તમે જાણો છો એટલું બીજું કોઈ નથી જાણતું. જિંદગી એક સુંદર પુસ્તક છે, પરંતુ જરૂરી નથી કે તેના દરેક પાના આપણા મન પ્રમાણે હોય. દરેક પાનું સુંદર નથી હોતું, દરેક સફર આસાન નથી હોતો, પરંતુ એ જ તો જિંદગી છે. જો ક્યારેક કોઈ એવું પાનું આવી જાય જેમાં શાંતિ ન હોય, રાહત ન હોય, ચેન ન હોય તો ગભરાશો નહીં. બસ ધીરજ રાખજો. જિંદગી રસ્તા જેવી છે જે ક્યારેય સીધો નથી હોતો. થોડા સમય પછી વળાંક જરૂર આવે છે. એટલા માટે ધીરજ સાથે ચાલતા રહો, કારણ કે તમારી જિંદગીનો સૌથી સુંદર વળાંક હજુ બાકી છે. મુશ્કેલીઓ જ્યારે દરવાજો ખખડાવે તો ડરીને દરવાજો બંધ ન કરવો, નીડર બનીને દરવાજો ખોલી દો, કારણ કે સફળતા હંમેશા વેશ બદલીને જ આવે છે. જેટલી મોટી મુશ્કેલીઓ એટલી જ શાનદાર જીત થશે. યાદ રાખજો, જે માણસ ખાલી બેસી રહે છે તે જ સૌથી વધુ દુઃખી રહે છે. જે પોતાની જાતને કોઈ કામમાં વ્યસ્ત કરી લે છે તે જ જિંદગીના અસલી અર્થ સમજી શકે છે. જો તમે શીખવા માંગતા હો તો દરેક ભૂલ તમને એક બોધપાઠ આપી શકે છે. દરેક સવાર આશાઓ સાથે શરૂ કરો અને દરેક રાત નવા સપના સાથે પૂરી કરો. દરેક દિવસને એક નવી આશા સાથે જીવો. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે આજનો દિવસ કેટલો કઠિન હતો. આવતીકાલ વસ્તુઓને વધુ સારી બનાવવાની એક નવી તક લઈને આવશે. જીવનમાં નિરાશ ન થશો, કારણ કે નિરાશા એક કાદવ જેવી હોય છે. તેમાં પહેલું પગલું તમે પોતે જ મૂકો છો, પરંતુ ત્યારબાદ તે તમને અંદર ખેંચતી જાય છે. એટલે પોતાની જાતને આ કાદવમાં પડવા ન દેશો,
પરંતુ દરેક હાલતમાં બહાર નીકળવાની કોશિશ કરો. સાંજ ભલે જિંદગીની હોય કે દુઃખોની, આખરે ઢળી જ જાય છે. એટલે જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય તો પોતાની જાતને કહો કે આ સમય પણ પસાર થઈ જશે. જે કંઈ પણ થાય છે તે કોઈને કોઈ કારણથી થાય છે. ખોટી વસ્તુઓ એટલા માટે થાય છે જેથી આપણે સાચી વસ્તુની કદર કરવાનું શીખી શકીએ. માણસની બધી પરેશાનીઓનું મૂળ ફક્ત બે વાતો હોય છે. કાં તો તે નસીબથી વધારે ઈચ્છે છે અથવા સમય પહેલા ઈચ્છે છે. જિંદગી હંમેશા આપણી વિચારસરણીથી ચાલે છે, પરિસ્થિતિઓથી નહીં. આજે સમય આપણને કેદ કરી શકે છે, પરંતુ આપણી વિચારસરણીને, આપણા સપનાને, આપણી હિંમતને કોઈ કેદ કરી શકતું નથી. એક ઘરમાં 5 દીવા બળી રહ્યા હતા. તેમનો પ્રકાશ આખા ઘરને રોશન કરી રહ્યો હતો. તેઓ માત્ર પ્રકાશ જ નહોતા આપતા, પરંતુ જીવનના મહત્વપૂર્ણ ગુણોના પ્રતીક પણ હતા. પણ એક દિવસ પહેલો દીવો ઉદાસ થઈ ગયો. તેણે ધીરે ધીરે ટમટમતા કહ્યું, આટલું બળ્યા પછી પણ મારી કોઈ કદર નથી કરતો. હું બસ બળતો જ રહું છું, પણ કોઈને મારા પ્રકાશની જરૂર જ નથી લાગતી. તેના કરતાં તો સારું છે કે હું જ બુઝાઈ જાઉં. આ કહેતાની સાથે જ તે દીવો બુઝાઈ ગયો. જાણો છો તે દીવો કયો હતો? તે ઉત્સાહનો દીવો હતો. જ્યારે ઉત્સાહ જ બુઝાઈ જાય તો જીવનમાં પ્રેરણા ક્યાં બચે, જોશ ક્યાં રહે? બીજા દીવાએ આ બધું જોયું. તે શાંત સ્વરમાં બોલ્યો, હું હંમેશા દુનિયાને શાંતિનો પ્રકાશ આપું છું, પરંતુ તેમ છતાં લોકો લડે છે, ઝઘડે છે, એકબીજાનું લોહી વહાવે છે. જ્યારે મારો પ્રકાશ કોઈને સમજાતો નથી તો મારે પણ બુઝાઈ જવું જોઈએ. અને આ કહેતાની સાથે જ શાંતિનો દીવો પણ બુઝાઈ ગયો. હવે ત્રીજો દીવો એકલો રહી ગયો હતો. તે ભાઈચારાનું પ્રતીક હતો. તેણે બુઝાઈ ગયેલા દીવાઓને જોયા અને કહ્યું, જ્યારે ઉત્સાહ નથી રહ્યો, જ્યારે શાંતિ જ નથી બચી, તો ભાઈચારો પણ ક્યાં રહેશે? મારે પણ બુઝાઈ જવું જોઈએ. અને તે પણ બુઝાઈ ગયો. હવે ફક્ત ચોથો દીવો બળી રહ્યો હતો. તે એકતાનો દીવો હતો. તેણે બુઝાઈ ગયેલા ત્રણેય દીવાઓને જોયા અને કહ્યું, જ્યારે ઉત્સાહ, શાંતિ અને ભાઈચારો જ નથી બચ્યા, તો હું પણ એકલો ક્યાં સુધી બળું? અને આ કહેતાની સાથે જ એકતાનો દીવો પણ બુઝાઈ ગયો. હવે ચારેય દીવા બુઝાઈ ગયા હતા. ઘરમાં અંધારું છવાઈ ગયું હતું. નિરાશાએ દરેક ખૂણાને ઘેરી લીધો હતો. લાગ્યું કે હવે કોઈ આશા બાકી નથી બચી. પરંતુ ત્યારે જ એક ઝાંખો પ્રકાશ દેખાયો. એક દીવો હજી પણ બળી રહ્યો હતો. એક નાનકડો દીવો જે પોતાની ધીમી જ્યોત સાથે ટમટમી રહ્યો હતો. ત્યારે જ એક નાનું બાળક ઘરમાં આવ્યું. તેણે તે ચારેય બુઝાઈ ગયેલા દીવાઓને જોયા, પરંતુ અફસોસ કરવાને બદલે તેની નજર તે નાના બળતા દીવા પર ગઈ. તેની આંખોમાં ચમક હતી. તેનું હૃદય ખુશ હતું, કારણ કે તેણે જોયું કે હજી બધું ખતમ નથી થયું. તેણે ધીરે ધીરે તે બળતા દીવાને પોતાના હાથમાં લીધો અને તેનાથી બાકીના ચારેય દીવા ફરીથી પ્રગટાવી દીધા. જાણો છો તે દીવો કયો હતો? તે આશાનો દીવો હતો. તે ઉમ્મીદનો દીવો હતો. ઉમ્મીદ જ એ વસ્તુ છે જે અંધારામાં પ્રકાશનું કિરણ બનીને બળે છે. ઉમ્મીદ જ એ તાકાત છે જે તૂટેલી વસ્તુઓને ફરીથી જોડી શકે છે. ઉમ્મીદ જ એ સહારો છે જે કોઈને નિરાશામાંથી બહાર કાઢી શકે છે. ઘણીવાર જિંદગીમાં એવો સમય આવે છે જ્યારે બધું ખતમ જેવું લાગવા લાગે છે. જ્યારે આપણને લાગે છે કે હવે આગળ કોઈ રસ્તો નથી બચ્યો. જ્યારે આપણા અંદરથી ઉત્સાહ ચાલ્યો જાય છે, શાંતિ તૂટી જાય છે, ભાઈચારો વિખેરાઈ જાય છે અને એકતા પણ વિખેરાવા લાગે છે. પરંતુ જો તે સમયે માત્ર ઉમ્મીદ બચી રહે તો તે જ ઉમ્મીદ આપણને ફરીથી ઊભા કરી શકે છે. મુશ્કેલીઓ આવશે, પરિસ્થિતિઓ બદલાશે, પણ જો ઉમ્મીદનો દીવો બળતો રહેશે તો દરેક અંધારું પ્રકાશમાં બદલાઈ શકે છે. લોકો ઘણીવાર કહે છે કે ભગવાને આપણને ઘણી કઠિન પરિસ્થિતિઓ આપી છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે ભગવાને આપણને કઠિન પરિસ્થિતિઓ આપી કે આપણને તે પરિસ્થિતિઓ સામે લડવા માટે વધુ મજબૂત બનાવ્યા? ઉપરવાળો ઉલઝાવે પણ એ જ છે, સુલઝાવે પણ એ જ છે, રાહ ભટકાવે પણ એ જ છે અને રાહ દેખાડે પણ એ જ છે. આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે જિંદગી આપણા હિસાબે કેમ નથી ચાલતી, પરંતુ કદાચ આપણે એ સમજવું પડશે કે જિંદગી ક્યારેય કોઈના હિસાબે નથી ચાલતી. તેને જીવવી પડે છે, તેને સહન કરવી પડે છે, તેને અપનાવવી પડે છે. ક્યારેક જિંદગી આપણને એવા વળાંક પર લઈ આવે છે જ્યાં આપણે આપણા સપનાને તૂટતા જોઈએ છીએ. આપણે જોઈ રહ્યા હોઈએ છીએ કે આપણી મહેનત વ્યર્થ થઈ રહી છે, લોકો આપણને અવગણી રહ્યા છે, આપણો જુસ્સો તૂટી રહ્યો છે અને ત્યારે આપણને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું. પરંતુ સાચું તો એ છે કે કંઈ પણ ખતમ નથી થતું. જ્યાં સુધી આપણા અંદર ઉમ્મીદ બાકી છે ત્યાં સુધી દરેક મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે. જે લોકો નિષ્ફળતાના ડરથી કોશિશ જ નથી કરતા તેઓ ક્યારેય સફળ નથી થઈ શકતા. જે લોકો ઠોકર લાગ્યા પછી બેસી જાય છે તેઓ ક્યારેય પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા.
જો સફળતા મેળવવી હોય તો નિષ્ફળતાનો સામનો કરવાનું શીખો. જો પ્રકાશ જોઈએ તો અંધારાથી ડરવાનું છોડો. જો આગળ વધવું હોય તો પાછળ જોવાની આદત છોડી દો. આ દુનિયામાં અફસોસ કરનારા ઘણા છે, પરંતુ પરિસ્થિતિ બદલનારા ઘણા ઓછા. ફરિયાદ કરનારા ઘણા છે, પરંતુ સમાધાન શોધનારા ઘણા ઓછા. રડનારા ઘણા છે, પરંતુ હિંમત દેખાડનારા ઘણા ઓછા. દર્દ ન હોત તો ખુશીની કિંમત કોઈ ન સમજત. જો બધું જ માત્ર ઈચ્છવાથી મળી જાત તો કદાચ દુનિયામાં મહેનત, સંઘર્ષ અને ઉપરવાળાની જરૂર જ ન લાગત. જિંદગીનો અસલી સ્વાદ ત્યારે જ આવે છે જ્યારે તમે ખાટા મીઠા, સારા ખરાબ દરેક પ્રકારના પલ જીવ્યા હોવ. થોડી ક્ષણો એકાંતમાં બેસીને પોતાની જાતને સાંભળો, પોતાના આત્મા સાથે વાત કરો અને ઉપરવાળાને યાદ કરો. પછી જોજો દિલને કેટલી શાંતિ મળશે. દરેક દિવસની શરૂઆત એક નવી ઉમ્મીદ સાથે કરો, કારણ કે કોઈ પણ મુશ્કેલી હંમેશા માટે નથી રહેતી. જો વિચારવાની આદત હોય તો આજના વિશે વિચારો. જો કોશિશ કરવી હોય તો પોતાની જાતને ઉપર ઉઠાવવાની કોશિશ કરો. જો દૃષ્ટિ ઉઠાવવી હોય તો ઉપરની તરફ ઉઠાવો. તમારી દરેક કોશિશ તમને તમારી જાતથી વધુ સારા બનાવવા માટે હોવી જોઈએ, તમારી પ્રગતિ માટે હોવી જોઈએ. ભારે વરસાદમાં ઉડનારા જ અસલી પંખીઓ હોય છે, બાકી ખુલ્લા આકાશમાં તો તણખલા પણ ઉડવા લાગે છે. વીતી ગયેલી જિંદગીને વારંવાર યાદ ન કરો. તકદીરમાં જે લખ્યું છે તેની ફરિયાદ ન કરો. જે થવાનું છે તે થઈને જ રહેશે. એટલે કારણ વગર કાલની ચિંતામાં તમારો આજ ન બગાડો. કોઈ ફરક નથી પડતો કે આપણે અમીર છીએ કે ગરીબ. જો દિલમાં આપવાનો જુસ્સો હોય તો આપણું એક સ્મિત પણ કોઈના માટે સૌથી મોટી ખુશી બની શકે છે. નિસ્વાર્થ કર્મ કરતા રહો. જે કંઈ પણ થશે તે સારું જ થશે. કદાચ થોડું મોડું થશે, પણ યોગ્ય સમયે થશે. સમય જ્યારે પલટાય છે તો બધું પલટી નાખે છે. એટલે સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ દિવસોમાં ધીરજ રાખવાનું શીખો. કહે છે કે સાચનો કોઈ મુકાબલો નથી, પરંતુ આજના સમયમાં જૂઠની ઓળખ વધારે છે. લોકો દેખાવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સચ્ચાઈનો પ્રકાશ પણ ઝાંખો પડી ગયો છે. મુશ્કેલીથી મળે છે આ દુનિયામાં માણસ, બાકી કહેવા માટે તો અહીં ઘણા માણસો છે. દિલથી સજદો કરો તો તે ઇબાદત બની જાય છે. માતા પિતાની સેવા કરો તો તે તમારા માટે સૌથી મોટી અમાનત બની જાય છે. અને જ્યારે ગુનાઓનો હિસાબ ખુલશે તો માતા પિતાની સેવા જ તમારી સૌથી મોટી જામીન બનશે. અહીં જરાક જ જિંદગી છે, પરંતુ અવરોધો ઘણા છે. તમાશો જોનારા ઘણા છે, પરંતુ તમારી સાથે ઊભા રહેનારા ઘણા ઓછા. આપણે પોતે જ આપણી જિંદગીને ગૂંચવી નાખીએ છીએ. બાકી જીવવું એટલું મુશ્કેલ નથી. આ રીતે ન કમાવો કે પાપ થઈ જાય, આ રીતે ન ખર્ચો કે દેવું થઈ જાય, આ રીતે ન ખાઓ કે બીમારી થઈ જાય, આ રીતે ન બોલો કે ક્લેશ થઈ જાય, આ રીતે ન ચાલો કે મોડું થઈ જાય, આ રીતે ન વિચારો કે ચિંતા થઈ જાય. કોઈએ પૂછ્યું, બધું ખોઈ દેવાથી પણ વધારે ખરાબ શું હોઈ શકે? ખૂબ જ સુંદર જવાબ મળ્યો. બધું ખોઈ દેવાથી પણ વધારે ખરાબ એ ઉમ્મીદ ખોઈ દેવી છે, જેના સહારે આપણે બધું ફરીથી પામી શકીએ છીએ. યાદ રાખજો, જેની પાસે ઉમ્મીદ છે તે લાખ વાર હારીને પણ નથી હારતો. જો ઈશ્વરે તમારી પાસેથી એ વસ્તુ છીનવી લીધી હોય જેને પામવાનું તમે સપનું પણ નહોતું છોડ્યું તો ગભરાશો નહીં. તે તમને એ વસ્તુ પણ આપશે જેનો તમને અંદાજો પણ નહીં હોય, કારણ કે તેના ઘરે વાર છે પણ અંધેર નથી. સમય હોય છે બદલવા માટે, થંભે છે તો બસ થોડી પળો. જિંદગી સુંદર છે, તેને ખુલ્લીને જીવવાનું શીખો. રાત ભલે ગમે તેટલી લાંબી હોય, સવાર જરૂર થશે. મુશ્કેલીઓ દરેકની પરીક્ષા લે છે, પણ સફળતા એમને જ મળે છે જે તકદીરથી વધારે પોતાની જાત પર વિશ્વાસ રાખે છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે તો બીજો દરવાજો ખુલી જાય છે, પરંતુ અફસોસ આપણે બંધ દરવાજાને એટલા અફસોસ અને નિરાશાથી જોતા રહીએ છીએ કે આપણને એ દરવાજો દેખાતો જ નથી જે આપણા માટે ખોલવામાં આવ્યો છે. ખરાબ સમય તમને જિંદગીની એ સચ્ચાઈઓનો સામનો કરાવે છે જેનો સારા સમયમાં તમને ક્યારે અહેસાસ પણ નથી થતો. કઠિનાઈઓ નબળા કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટેની સીડીઓ હોય છે. જો આજે મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવ તો ગભરાશો નહીં, પરંતુ ખુશ થઈ જાઓ, કારણ કે ઈશ્વરે તમને કંઈક મોટું કરવા માટે પસંદ કર્યા છે. જિંદગી આસાન નથી હોતી, તેને આસાન બનાવવામાં આવે છે. થોડો ધીરજ રાખીને, થોડું સહન કરીને અને ઘણું બધું નજરઅંદાજ કરીને. ક્યારેય ન વિચારો કે તમે એકલા છો, વિચારો કે તમે એકલા જ પૂરતા છો. જો તમે એવા માણસની શોધમાં હોવ જે તમારી જિંદગી બદલશે, તો અરીસામાં પોતાની જાતને જુઓ, પોતાનો રસ્તો પોતે બનાવો, પોતાની લડાઈ પોતે લડો. આપણે એકલા આ દુનિયામાં આવીએ છીએ અને એકલા જ ચાલ્યા જઈએ છીએ. આપણા સિવાય કોઈ બીજું આપણા નસીબનો નિર્ણય નથી કરી શકતું.
જિંદગીના રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. દરરોજ પોતાની જ મહાભારત લડવી પડે છે. દરરોજ સવારે પોતાને સારથી બનાવવો પડે છે અને દરરોજ સાંજે પોતાના ધર્મયુદ્ધનો હિસાબ પણ પોતે જ લેવો પડે છે. આ દુનિયામાં કોઈ તમારા માટે નહીં લડે, કોઈ તમારા માટે રસ્તો નહીં બનાવે. તમારે પોતે જ પોતાની રાહ બનાવવી પડશે, પોતાના હિંમતની લગામ પોતે જ પકડવી પડશે અને દરેક મુશ્કેલી સાથે પોતે જ ટકરાવવું પડશે. યાદ રાખજો, સફળતા હાંસલ કરવા માટે એકલા જ આગળ વધવું પડે છે. લોકો ત્યારે તમારી સાથે આવે છે જ્યારે તમને તેમની જરૂર નથી હોતી. જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હોવ છો ત્યારે કોઈ તમને જોવાનું પણ પસંદ નથી કરતું, પરંતુ જેવી તમારી મહેનત રંગ લાવવા લાગે છે તેવી જ દુનિયા તમારી પાછળ ઊભી થઈ જાય છે. આ જ દુનિયાની ફિતરત છે. જ્યાં સુધી તમે પડી રહ્યા હોવ છો બધા તમાશો જુએ છે અને જ્યારે તમે ઉડવા લાગો છો બધા તમારી સાથે ઉડવા માંગે છે. જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો, દુઃખ, ડર અને નફરત માટે સમય જ ન બચે. દરરોજ સવારે જ્યારે આંખ ખુલે તો તમારા લક્ષ્યને યાદ કરો અને દરરોજ રાત્રે જ્યારે સૂવા જાઓ તો પોતાની જાતને પૂછો કે તમે તે લક્ષ્ય માટે આજે શું કર્યું. જો તમે દરરોજ પોતાની જાતને વધુ સારી બનાવવા માટે કામ કરશો તો એક દિવસ તમારું નામ પણ એ યાદીમાં હશે જેને દુનિયા પ્રેરણાના રૂપમાં જુએ છે. જો કોઈ બીજું કરી શકે છે તો તમે પણ કરી શકો છો અને જો કોઈ બીજું કરી શકે છે તો તમારે ચોક્કસ કરવું જોઈએ. તકલીફો આવે તો ગભરાશો નહીં. માણસ હંમેશા તકલીફોથી શીખે છે અને આગળ વધે છે. જે માણસ દર્દથી ડરીને ભાગે છે તે ક્યારેય જીતી શકતો નથી. તકલીફો તમને તોડવા માટે નહીં પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવે છે. તલવાર પણ આગમાં તપીને જ વધુ ધારદાર બને છે, તેવી જ રીતે માણસ પણ સંઘર્ષોથી જ મહાન બને છે. જો આજે મુશ્કેલીઓ આવી રહી છે તો તેનો અર્થ એ છે કે તમારા માટે કંઈક મોટું લખાયેલું છે. જિંદગીના ધક્કાઓમાં સૌથી શ્રેષ્ઠ ધક્કો એ હોય છે જે તમને પાઠ ભણાવી જાય, જે તમને પાડી દે પણ પડીને ફરીથી ઉઠવાનું શીખવી જાય, જે તમને રડાવી દે પણ આંસુઓની પાછળ છુપાયેલી તાકાતનો અહેસાસ કરાવે, જે તમને તોડી દે પણ પોતાની જાતને ફરીથી જોડવાની હિંમત આપે. તમારા વિશ્વાસને ક્યારેય નબળો ન પડવા દેવો, કારણ કે જ્યારે માણસ નિષ્ફળ જાય છે ત્યારે તેનો વિશ્વાસ નબળો પડવા લાગે છે અને જ્યારે વિશ્વાસ નબળો પડે છે ત્યારે કર્મો દૂષિત થવા લાગે છે અને જ્યારે કર્મો દૂષિત થાય છે ત્યારે માણસ પોતાની જાતને બરબાદીના આરે ઊભેલો જુએ છે. યાદ રાખજો, જિંદગીમાં જીત માત્ર તેની નથી થતી જે તાકાતવાન હોય છે, જે ઝડપી હોય છે, જે ચાલાક હોય છે. આખરે જીત તેની જ થાય છે જેને પોતાની જાત પર વિશ્વાસ હોય છે. જો જિંદગી તમને ઠેસ પહોંચાડે તો દુઃખી ન થશો, કારણ કે દરેક ઠેસ કંઈક ને કંઈક શીખવે છે. પગ પર લાગનારી ચોટ સાવધાનીથી ચાલવાનું શીખવે છે અને મન પર લાગનારી ચોટ સંભાળીને જીવવાનું શીખવે છે. જિંદગીની દરેક ઠોકરે માત્ર એક જ પાઠ શીખવ્યો છે. રસ્તો ગમે તેવો હોય, માત્ર તમારા પગલા પર ભરોસો રાખો. લોકો શું કહેશે, આ ડરથી તમારા સપના ન છોડો. લોકો તો ત્યારે પણ કંઈક ને કંઈક કહેશે જ્યારે તમે કંઈક કરશો અને ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈ નહીં કરો. એટલે તેમની વાતો છોડીને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. દુનિયામાં સૌથી મુશ્કેલ કામ છે પોતાની જાતને ઓળખવી, પોતાની કાબિલિયતને જાણવી અને પોતાના સપનાને પૂરા કરવાની હિંમત રાખવી. જ્યારે પણ કોઈ વસ્તુને મેળવવાની ઈચ્છા રાખો તો તેને તમારા છેલ્લા શ્વાસ સુધી મેળવવાનો જુસ્સો પણ રાખો. જ્યારે પણ કોઈ લક્ષ્ય નક્કી કરો તો તેને પૂરું કરવાનો જજ્બો પણ રાખો. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો તેનો સામનો કરવાની તાકાત પણ રાખો. વધારે પડતી ચર્ચા ઘણીવાર સંબંધોને ખરાબ કરી દે છે, એટલે ક્યારેક શાંતિ પણ સૌથી સારો જવાબ હોય છે. દરેક વ્યક્તિ પાસેથી અપેક્ષા ન રાખો. કોઈ તમને રસ્તો બતાવવા નહીં આવે, કોઈ તમારા માટે લડવા નહીં આવે. જે લોકો સાથ આપવાની વાતો કરે છે તેઓ પણ મુશ્કેલ સમયમાં દૂર ઊભા રહીને માત્ર જોતા રહે છે. એટલે પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે તમારે કોઈના સહારેની જરૂર જ ન પડે. સાથ નિભાવવાનો હુનર તાળા પાસેથી શીખો. પોતે તૂટી જશે પણ પોતાની ચાવી નહીં બદલે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશો અને જીવનના કેટલાક મહત્વપૂર્ણ પાઠો વિશે વાત કરી. આશા છે કે આ વિચારો તમને જીવનમાં આગળ વધવા અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે પ્રેરણા આપશે. યાદ રાખો, સમય હંમેશા બદલાય છે અને દરેક પરિસ્થિતિમાંથી શીખવા જેવું ઘણું હોય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા એક લાઇકથી અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે. અને હા,
જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પ્રેરણાદાયક વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને આગળ વધતા રહો. જય શ્રી રાધે કૃષ્ણ.